નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, અત્યારના સમયની અંદર જ્યારે હવે છે આપણે ચોમાસું પાકની તૈયારી કરી રહ્યા હોય ત્યારે પાયાના ખાતરોની અંદર કેવા પ્રકારના ખાતરો આપણે ભેળવવા જોઈએ, કેવા પ્રકારની પ્રોડક્ટ વાપરવી જોઈએ, જેથી કરીને આપણી જમીન તો સુધરે જ પણ સાથે સાથે જે છે આપણે જે છે ઉત્પાદન શક્તિ વધારી શકીએ. આવા ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો આવતા હતા ત્યારે આજે અમારે તમારી સમક્ષ જ્યારે અમે આ માહિતી લઈને આવ્યા છીએ. ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર જે ખેડૂત મિત્રો નવા હોય છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આ જે છે વિડીયો જે છે અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો, જેથી કરીને આવીને આવી જે છે માહિતી જે છે એ અન્ય ખેડૂત મિત્રોને પણ મળતી રહે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે પ્રશ્ન આવીને ઊભો છે કે ભાઈ પાયાના ખાતરની અંદર આપણે જ્યારે ડીએપી વાવતા હોય છે, 20-20-0-13 વાવતા હોય છે, 12-32-16 વાવતા હોય છે, એસએસપી વાવતા હોઈએ છીએ કે અન્ય કોઈ પણ ખાતર આપણે જે છે પાયાની અંદર આપતા હોઈએ છીએ ત્યારે કેવા પ્રકારની પ્રોડક્ટ વાપરવાથી આપણને ખેડૂત મિત્રોને જે છે પાયાની અંદર આપણો પાયો મજબૂત થતો હોય છે અને પાકની જે છે આપણી શરૂઆત થતી હોય છે અને જે છે ઉત્પાદન શક્તિ વધારવાની ને જે છે ખર્ચ ઘટાડવાની આપણે જે વાત કરી રહ્યા હોઈએ છીએ એની અંદર ક્યાંય ને ક્યાંય ઉપયોગી થતી એવી પ્રોડક્ટ એટલે આકાશ પેસ્ટિસાઇડની એક કાર્બન, એટલે કે જે છે આની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન. ઘણી બધી મેટર આની અંદર આવે છે અન્ય પણ જે આની અંદર ખાસ જે છે એ છે જે આપણે છે ઓર્ગેનિક કાર્બન. આ જે આકાશ પેસ્ટિસાઇડનો એક કાર્બન કરીને જે પ્રોડક્ટ આવે છે, 1 એકર દીઠ 2.5 કિલો આપણે જે કંઈ પણ પાયાના ખાતરો આપીએ છીએ એમની સાથે જો આપણે આમને આપી દઈશું તો ક્યાંય ને ક્યાંય આપણી જમીન જે છે એ પહોંચીને ભરભરી રાખવી, ત્યારબાદ આપણે જે છે અળસિયાની ઉત્પત્તિ વધારવી, ત્યાર પછી જે પણ આપણે ખેતી ખર્ચ આપણે જે છે પાયાની અંદર ખાતરની અંદર કરીએ છીએ એમનો 100% ઉપયોગ કરાવવો, એટલે કે જે કાંઈ ન્યુટ્રિશન આપણી જમીનની અંદર રહેલા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા પાકને ખોરાક તરીકે આપવો, એ કામ જે છે એ આ એક પોટાશનું છે, એટલે કે જે છે ઓર્ગેનિક કાર્બનનું છે. ઓર્ગેનિક કાર્બન એટલા માટે આપણે ખાસ ખેડૂત મિત્રો આપણા માટે મહત્વનો બની જાય છે પાયાની અંદર કરી જ્યારે હવે પશુધન રહ્યા નથી, પશુપાલન રહ્યું નથી ત્યારે આપણે દેશી ખાતરના જે ઓપ્શનો જે છે એ બિલકુલ ઘટી ગયા છે અને આપણે સંપૂર્ણ ખેતી જે છે રાસાયણિક ખાતર ઉપર કરવી પડે છે. ત્યારે ક્યાંય ને ક્યાં આપણે જે છે નાખેલા જે છે ખાતરો છે એને લેવરાવાનું કામ જે છે અને દેશી ખાતરની અવેજીની અંદર જે આપણને ઓર્ગેનિક કાર્બન મળવો જોઈએ, આપણી જમીનની અંદર જે ઘટી રહેલો જે ઓર્ગેનિક કાર્બન છે એને પૂર્તિ કરવાનો જે છે પ્રોડક્ટ છે એક કાર્બન છે. તો અવશ્ય ને અવશ્ય આપણે જે પાયાના ખાતરો વાવીએ છીએ એની અંદર 1 એકર દીઠ 2.5 કિલો એટલે કે એક પેકેટ આપણે જે છે આને ચોક્કસ ને ચોક્કસ વાપરવું જોઈએ. ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદન શક્તિ વધારવા માટે, જમીન સુધારક માટે અને ખેતી ખર્ચ જે છે એ ઘટાડવા માટે, એટલે કે જે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે. ખેડૂત મિત્રો, આવાને આવી જે છે પ્રશ્નો અમારી પાસે આવે છે ત્યારે ને ત્યારે અમે જે છે માહિતી લઈને કાંઈ ને કાંઈ તમારા તરફથી આવીએ છીએ. અને ખેડૂત મિત્રો ખાસ કે જે તમે ખેડૂત મિત્રો જે અમારા વિસ્તારની અંદર છે, નજીક છે, જે છે અમારા પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી, જે અમારા વિસ્તારની નજીક છે અમારી રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ત્યારબાદ જે છે અમારો મોબાઈલ નંબર છે 99-259-057-42. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ માહિતી લઈ શકે છે કાંઈ વધારાની માહિતીની જરૂર હોય તો. અને આ અમારો વોટ્સએપ નંબર પણ છે, આ વિડીયોની અંદર પણ નંબર આપેલો છે, તો અમને વોટ્સએપ દ્વારા પણ જે છે મેસેજ કરી અને માહિતી લઈ શકે છે. ખેડૂત મિત્રો, આવીને આવી જશે માહિતી તમારા સમક્ષ લઈને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.